એ ભાઈ એવું કે છે ક્ષત્રિયોની ટિકિટની ચિંતા નહીં કરવાની, તો બી આપણે છું રામ મંદિર બનવાના. અમે અમારી દિવાળી 500 વર્ષ એટલી જબરજસ્ત ઉજવી, ગાડા નીચે કૂતરું ચાલે, ગાડું કે આખું ગાડું મેં ખેંચ્યું. રામ મંદિર મોદીએ બનાવ્યું, અમારા તો દાંતણા લઈને નીકળ્યા હતા ખાલી. અલા ભાઈ, સમગ્ર ભારતના તન મન ધન લોકોએ ધર્યા છે સર્વના રૂપિયા રામ મંદિર પર. ભાઈ તમે જસ લઈ લો, અમારો મોદી, અમારા મોદી, અમારા મોદી, ઓંધરા થઈ ગયા. અને આજે એમને કાલે પેલા બોલ્યા રાહુલ ગાંધી માટે, અને સફાઈ આપણે આપવાની. એટલે તમે એને પપ્પુ કીધો, મન બુદ્ધિનો બાળક કીધો, અમે કશું કીધું? અમારે શું લેવા દેવા ભાઈ? અમને તમે કહો છો એનો જૂનો વિડીયો તમે કાટિંગ બટિંગ કરીને મૂકો છો, અને સફાઈ તમે ક્ષત્રિય સમાજ ભાઈ તમે સંસદમાં આઠે બેહો છો. પૂછી લો ને પપ્પુને ભાઈ. અને અમે કીધું કોઈને કે કોંગ્રેસને વોટ આલજો? અમે ફક્ત એવું કહીએ છીએ ભાઈ કે મહેરબાની કરીને ભાજપને વોટ ના આલતા. હવે આ લોકો જેટલા દાવ રમવા જાય છે ને બધા ઊંધા જ પડે છે. આ જેટલા દાવ રમ્યા છે, એટલે તમે અમને રાજકારણ શીખવાડશો? લા, મારા બાપ દાદો હજારો વર્ષોથી રાજકારણ રમે, રજવાડા ચલાય, તમે અમને શીખવાડશો? પટેલ બાપુવાલી કરવા ગયા. અલા ભાઈ, અમે ક્યાં કીધું અમારા ક્ષત્રિયને ટિકિટ આપો? અમે કહીએ છીએ ભાઈ તમારા પાટીદાર સમાજને જ આપો, એના ભાઈને આપો, પણ આ રૂપલો સરપંચ બનવાને લાયક નથી. આ ભાદરવાનો ભીનો. જય ભવાની. તો તમે ગુજરાતની પ્રજાને ન્યાય આપો. આ બધાને નડસે આવ્યો, આ ખોરો છે આવ્યો, આ ચારિત્ર્યહીન છે. એના દરેક સિટીમાં જઈને રેકોર્ડ જોઈ લો તમે. અને ભાજપના કાર્યકરોને એક એકના છાતી હાથ મુકાઈને પૂછો રૂપલો કેવો? અમે તો તમને હાચવવા કીધું ભાઈ, અને પછી કે માફ કરી દો, તમે તો બહુ ઉદાસ છો. અલા ભાઈ, માફ કર્યો એટલે પેલા બિંદાસ બહાર ફરે છે. પણ કાયદાકીય બે જોગવાઈ હોય કોઈ બી. તમે ને મેં અત્યારે કોઈ કાર લઈને ઠોકાઈ જઈએ ને તો જજ નક્કી કે ચલ ભાઈ તું પહેલો ગુનો છે, તારી સજા માફ, પણ 3000 રૂપિયા દંડ ભરી દે. આ છે ને ભાઈ કાયદાકીય જોગવાઈ છે ને. આપણે સજા માફ કરી પણ દંડમાં તો ટિકિટ કાપો. આટલું પ્રેમથી. અને પછી કે તમે ક્ષત્રિય સમાજ આવું કરો, સારું ના કહેવાય. અલા, અમે 10 લાખ ભેગા થયા, ટીટોળીને ઈના ડિસ્ટર્બ નહીં કર્યા. કેટલા સંસ્કાર જોશો ના અમારા? હવે આપણે મૂળ રણનીતિ પર આવી જઈએ. તમારા મારા પૂર્વજોએ 18 વર્ણ બચાવવા, ગાયો બચાવવા, દીકરી બચાવવા, ધર્મ બચાવવા માટે આપણે માથા આલ્યા છે, સર્વ વર્ણ માટે. અને સર્વ વર્ણ તત્પર છે. હું આભાર માનું છું RSS નો. એમણે મને રાજપૂત પરિયોજનામાં ફરવાનો, અભ્યાસ કરવાનો મોકો આપ્યો. અને આપ ખોટા છો. આ લોકોએ આખા કે ક્ષત્રિય પહેલેથી ગણિતમાં કાચા જ હોય. આપણે 22 કરોડ નથી, 44 કરોડ છે. કેટલા? આ સુખદેવ ગોગા મળીએ સમગ્ર 22 રાજ્યોમાં કરની સેનાનો અભ્યાસ કર્યો. 75 વર્ષ પહેલા GIDCO નથી, અને દરેક ક્ષત્રિયો પાસે રજવાડું જમીનો નથી. એ સમયે જે ક્ષત્રિયને જે રોજગારી મળી, આઝાદી બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન લાગ્યા પછી એ રોજગારીને પોતાની જ્ઞાતિ બનાવી દીધી. એટલે પહેલા ક્ષત્રિય તૂટ્યો તો હિન્દુ તૂટ્યો, અને હિન્દુ તૂટ્યો તો દેશ તૂટ્યો. આજે આપણે આટલું મોટું જે સંગઠન બનાવ્યું છે ને, મેરેજ બ્યુરો માટે નહીં બનાવ્યું, ક્ષત્રિયોના માથા ગણાવવા બનાવ્યું છે. ક્ષત્રિયો સ્ટાર્ટિંગમાં 2 ભાગમાં વેચાયા, ગૌરક્ષક ને ગૌપાલક. આજે મોસ્ટ ઓફ વર્ણવાલા કહે છે અમે ક્ષત્રિય છે, અમે ગૌપાલક ક્ષત્રિય છે.
આજે મોસ્ટ ઓફ વર્ણવાળા જે લોકોના ભાગે જમીન નથી આવી, ખાડી આવી, એટલે આપણને સૌથી પહેલા ક્ષત્રિયોને તોડી નાખ્યા. ઘણો મોટો વર્ગ આપણો ઓબીસી એસસી એસટી માં સમાયેલો છે. આદિવાસીઓ મહારાણા પ્રતાપને તમે ને હું ને આપણા પૂર્વજ કામ નથી લાગ્યા, મારા આદિવાસી ભાઈઓ કામ લાગ્યા છે. કોઈ દિવસ આદિવાસી સમાજે ક્ષત્રિય સમાજને વિખૂટો નથી મૂક્યો. આ બધી ગણતરી કરવાના દાડા આયા છે આપણા, અને આ કર્મ તમારા ને મારા પૂર્વજોએ કર્યા છે. બહુ બપોરે ગરમી લાગે, અલા 7 તારીખ નજીક આવી ગઈ, આમાં ગરમી ભગાડો, પેલાઓની ગરમી કાઢવાની છે આપણે. અત્યારે ગરમીમાં બહાર નહીં નીકળીએ ને તો પેલા ડબલ ગરમી ખાઈને આપણા પર કાટ ખાઈને બેઠેલા છે, ધમકીઓ આલે છે. આપણા રાજપૂતો 2000 કેસ થશે, 3000 કેસ થશે. નીકળો, એક પરિવાર 10 પરિવારનો સંપર્ક કરો. આજે બી આમ જોવા જાય ને ખાતિરદાની તો ક્ષત્રિયોની વખણાય છે. કાગતા સાગતા શીખી હોય તો ક્ષત્રિયો પાસે જઈને શીખી આવો. આજે આ જેટલા ફેટા દેખાય છે ને બાર પ્રસંગોમાં, રાજપૂતની કોપી બધાએ મારવી છે, અને રાજપૂત નડે છે. આ દ્વેષ ઈર્ષા રાજકીય છે ભાઈ, લોકોમાં નથી. આ તમે શબ્દ લખી રાખજો, લોકોમાં નથી. અને મારે હવે કેવું પડે છે, આ બાઈકો પાછળ, ગાડીઓ પાછળ રોણા લીધે, બાપુ લીધે હવે કારે રાખજો, પહેલા આ લોકોને ઉખેડી ફેંકો. બે જ વસ્તુ હોઈ શકે, કે આ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, કે આ ઈવીએમ માં સેટિંગ. બીજી કોઈ વાત ના હોય. આપણે દરેક ક્ષેત્રે, દરેક ગામોના, જો ગામડા પાવરફુલ છે, અમે લોકો તો ફરીએ છીએ, અભ્યાસ કરી લીધો, સિટીમાં રણનીતિ કઈ રીતે કરવી છે એના માટે આયોજન કરી લો. આપણે તેવું કે નરેશસિંહ બેઠા છે, વિક્રમસિંહ બેઠા છે, એ કરશે, આપણે શું કરવાનું? જો સંકલન સમિતિએ ઈમાનદારીથી પોતાની ફરજ નિભાઈ છે. પહેલી વાર જોવા મળ્યું આ લોકોના પ્રેશરમાં, આપણા બાપુઓ સંકલન સમિતિ આ લોકોના પ્રેશરમાં નથી આયા, નથી ઝૂક્યા, એટલે નથી ઝૂક્યા. જે હશે જોઈ લઈશું. એમનો પહેલો પાઠ પૂરો થયો, બીજો પાર્ટ 2 આપણો ચાલુ થાય છે. એટલે આ લોકો કમલમમાં કેમેરો લગાવીને એની સામે બોલાવે છે 2-4 કલાકારો કે અમે ભાજપને ટેકો જાહેર કર્યો. કોને પૂછીને કર્યો ભાઈ? તારા ઘરનો કર દે ટેકો. હવે આ લોકો કલાકારો બોલાય અને મોટા મોટા સમાચારો બનાવે છે. એટલે આપણે સૌથી પહેલા આપણા સમાજમાં જાગૃતતા ફેલાયો. જે સંકલન સમિતિએ ડિસિઝન લીધું છે ને, કોઈ જોડાયું નથી ભાઈ. હા, એ લોકો પાસે એક વોશિંગ મશીન તો છે, બધાને ખબર છે. હવે ડિટર્જન્ટ પાવડર, મોદી વોશિંગ પાવડર આવ્યો છે, એટલે એમાં એ ભાઈને નાખે, પછી થોડો પાવડર નાખે ને મશીનમાં ફેરવે, બહાર કાઢ નાખે, એટલે પેલો ચોખ્ખો બહાર આવી જાય. તો એવા જે બન્યા છે રાજપૂતો, તો એમનું આપણે સન્માન કરો. આ છેલ્લા 4 દાડા બહુ કામ લાગવાના છે. એમની હવે બુરાઈ ના કરે, આપણા બહુ કામ લાગવાના છે. કારણ કે મહી બેઠા છે મજબૂરીથી, એમનું દિલ આપણી પાસે છે. એ બિચારા ઇજરાઈ જુએ છે કે અમે તમારી હાથે છે. તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એની બી રણનીતિ બનાવો. સુખદેવ ગોગામડીની હત્યા કેમ કરવામાં આવી એ હવે ખબર પડી. અને માસ્ટર માઇન્ડ કોણ હતો એ હમણાં રોડ શો કરીને ગયો. બિશ્નોઈ ગેમ કરીને એવું કશું નતું ભાઈ. આપણા 3 મુખ્યમંત્રી નતા બનવા દેવા લોકોએ. આનંદપાલજીની એન્કાઉન્ટર કેમ કર્યું? આ બધી બાજી હવે દિમાગમાં આવી રહી છે. એટલે હવે કરણી સેનાએ ગરમ દળની પર રચના કરી છે. ક્ષત્રિય પાસે શસ્ત્ર બી છે અને શાસ્ત્ર બી છે. સંકલન સમિતિએ આપણને આદેશ કર્યો છે એટલે આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ. પણ કોઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં રાખવાની કે બાપુઓની તલવાર હવે કાટ ખવાઈ ગઈ. એક દાડો આવી જજો મેદાનમાં, ખબર પડી જશે.
અને મારી બહેનોને હું ખાસ કહેવા માંગુ છું, બાઓને, કે બાપુઓને ઘેર હેરાન કરો. મને તો મારું બૈરું રોજ હેરાન કરે કે ભાઈ હું થયું રૂપલાનું, હું થયું રૂપલાનું. આ બા તમે જો સુરાતન ચડાવશો ને તો જ બાપુઓ બહાર નીકળશે, બાકી આ બધાને ગરમી લાગવાની છે. ગરમી બહુ વધે છે. પેલે કાલથી આપણા વિસ્તારો, શહેરમાં રહેનારાઓ આજુબાજુના વિસ્તારોના સંપર્ક ચાલુ કરો. દરેક જણ આપણી સાથે જોડાવા તત્પર છે. માટે આજથી પ્રતિજ્ઞા કરી લેવાની છે કે આ લોકોને ડેમેજ કંટ્રોલ કરવા તો નીકળ્યા છે, પણ આ લોકોને ફેવિક્વિક મળતી નથી. કારણ કે તમે બાપુઓના દિલ તોડ્યા છે ભાઈ. આ ડેમેજ કંટ્રોલ નહીં થાય, ઓર ડેમેજ થશે. આ પુરવાર કરવાનું છે. જય માતાજી, જય માતા રાણી. મિત્રો, આ હતું મહેન્દ્રસિંહજી રાઠોડ બાપુનું જુસ્સાદાર પ્રવચન. સંકલન સમિતિ ને સંગઠન સમિતિ રૂપાલાના અભદ્રવાળી વ્યવહારથી જ શરૂ થઈ છે એવું નથી. આજથી 10 વર્ષ પહેલાં સંકલન સમિતિ મેં કીધું તે પ્રમાણે આ જ જગ્યાએ શરૂ થયેલી. કારણ કે સંગઠન એ જ શક્તિ છે. સંગઠન વિના કોઈ પણ કામ થઈ શકે નહીં. અને આપણા માટે આનંદ છે કે સૂતેલા રાજપૂતને જગાડવાનું કામ રૂપાલાની અભદ્ર વાણી પછી થયું. અને આ આપણું સંગઠન કાયમ સુધી ટકતું રહે એની આપણે ખૂબ આશા રાખીએ. ઇન બિટવીન આપણી વચ્ચે લખન દરબાર પણ પધાર્યા છે. બાપુ તમે જરા ઊભા થાવ. એ પણ કરણી સેનાના એક બહુ તેજસ્વી નેતા છે અને તેઓ પોતે પણ સરસ વક્તા છે. પણ હું પહેલાં દશરથબાને વિનંતી કરીશ કે આપ આ પ્રસંગને અનુરૂપ થોડીક વાત કરશો. દશરથબા એ પણ રાજપૂત મહિલા સમાજના ખૂબ અગ્રણી આપણા નારી રત્ન છે. જય ભવાની, ક્ષાત્ર ધર્મ કી જય હો. માનનીય શ્રી વિક્રમસિંહજી બાપુ સાહેબ તથા દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ અને યુવા ધન, અન્ય જ્ઞાતિના આવ્યા હોય તો દરેક ભાઈઓ, હોદ્દેદારશ્રીઓ અને મારી માતૃશક્તિઓ, બહેનશ્રીઓ, દીકરીબાઓ, દીકરાઓ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા મહાનુભાવોએ ખૂબ બધી બહુ સરસ વાત કરી દીધી છે અને હવે આપણે બધા એક જ પ્રવાહમાં આગળ વધી રહ્યા છીએ અને એ આજે 70 વર્ષ પછી આપણને સંગઠનને એકતા દેખાઈ રહી છે એનું ખૂબ ગૌરવ છે. અને એનો આપણે પોઝિટિવ લઈએ કે પસાભાઈએ જે કાંઈ વાણી વિલાસ કર્યો એના કારણે આપણે આખો ગુજરાતનો રાજપૂત સમાજ એક થયો છે. સંકલન સમિતિની વાત કરીએ એમ સંકલન સમિતિ 2013માં એટલે 11 વર્ષ પહેલાં શરૂઆત થઈ ગઈ હતી અને ખૂબ અને એમાં કહેવાય ને કે એક એવા સારા વિચાર, એવા પવિત્ર વિચાર, એવા વિક્રમસિંહજી એ બાપુ સાહેબના પવિત્ર વિચારથી બી રોપાણું હતું ને ત્યારે અત્યારે વટવૃક્ષ બન્યું છે અને એના કારણે અત્યારે ગુજરાતની દરેક સંસ્થા એમાં જોડાયેલી છે. સંકલન સમિતિએ જે અત્યારે આગેવાની લીધી છે, ખરેખર આપણા ગુજરાતમાં જો 1 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે એ શાંતિથી ચાલ્યું હોય ને તો એક સંકલન સમિતિને આભારી છે. તેમના બધા જ પ્રમાણિક ને નિષ્ઠાવાન હોદ્દેદારશ્રીઓને જ આભારી છે. એટલે આપણે આ જ સંસ્થા સાથે જોડાયેલા રહીશું અને હજી આ આપણી લડત ચાલુ જ રહેવાની છે. આ 2 પાર્ટમાં પૂરી નથી થવાની. હજી સુધી આપણે ઘણી લાંબી લડત આપવાની છે. પણ આપણા સંકલન સમિતિના આગેવાનશ્રીઓ આપણને આદેશ આપે એ પ્રમાણે જ આપણે આગળ વધીશું, જેથી કરી આપણી જે કાંઈ લડતનું આયોજન છે એ એમના માર્ગદર્શન નીચે જ ગોઠવાય. અત્યારે જે શાંતિ છે ને એની આખા ભારતમાં નોંધ લેવાની છે, વિશ્વમાં નોંધ લેવાની છે કે પહેલીવાર આવું આંદોલન શાંતિપૂર્ણ અને શિસ્તથી બની રહ્યું છે. રાજપૂત સમાજ શિક્ષિત છે, સંયમિત છે એ આજે બધાને ખ્યાલ આવી ગયો. એ સંકલન સમિતિને આભારી છે. રૂપાલાભાઈએ જે આપણે તો
પહેલે દિવસથી જ્યારે 23 માર્ચથી એમની જે આ ટિપ્પણી આવી અને આપણા ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે, અને ખાસ તો અમારા નારી સન્માન અને જે એક અસ્મિતાને એમને ખરડી છે ને, એના કારણે દરેકે દરેક રાજપૂત સમાજના દિલમાં દવ લાગ્યો છે. અને પહેલે જ દિવસથી જ્યારથી આ વાત આવી ત્યારથી આપણે બધાને રૂપાલાભાઈને હટાવો, બસ રૂપાલાભાઈની ટિકિટ કરો. રૂપાલાભાઈ સિવાય એને વાત નથી કરી. એકો એક નમ્ર વિનંતી અરજ એમ કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. એક નાની એવી જ વાતની માંગણી કરી હતી. રાજપૂત સમાજ હંમેશા દેવા માટે જ અગ્રેસર રહ્યો છે. એને હાથ આમ જ રાખ્યો છે, ક્યારેય આમ નથી રાખ્યો. પણ જ્યારે આપણી નારી શક્તિની અસ્મિતાની વાત આવી ને, ત્યારે જ એ ભાઈઓએ બધાએ કીધું કે અમને આની ટિકિટ રદ કરો. અને એનું કારણ એ એવો લીડર છે કે જે નારીનું સન્માન નથી કરતા, ઇતિહાસનું સન્માન નથી કરતા, એ વ્યક્તિને ન આપી શકાય. પણ એ ભાઈ કરીને આપણે એને બહુ મહત્વ આપ્યું, બહુ વિનંતી કરી, પણ ભાઈ તો આપણા કંસ નીકળ્યા. બહુ દુઃખ થયું કે ખરેખર આને માટે તમે આટલું બધું શા માટે મહત્વ આપો છો. એટલે હવે આપણા રાજપૂતાણી બહેનો ભાઈઓએ જે સંકલ્પ કર્યો છે એ દિશામાં જ આપણે આગળ વધવાનું છે. આપણી જે આ લડત છે એ લડતમાં આપણે અત્યાર સુધીમાં શિસ્તથી જે કાર્ય કર્યું છે ને, એ જ આપણું હથિયાર છે. એ રૂપાલાભાઈના નિવેદનમાં એમને એમ વાત કરી હતી કે રાજપૂતોની તલવાર કામ નથી આવી. ભાઈ, તમે ઇતિહાસને જાણતા નથી, તમને ઇતિહાસની ખબર નથી. આજથી ભારત વર્ષ ઉપર જ્યારે 1000 વર્ષ સુધી વિધર્મીઓનું જે કાંઈ આક્રમણ હતું, ત્યારે મરાઠા, શીખ અને રાજપૂતોની જ તલવાર કામ આવી હતી. તલવાર તો અમારા રાજપૂતોના ઘોડિયામાં બાળકો, દીકરા દીકરીઓ ત્યારથી રમતા આવ્યા છે ને હમણતા આવ્યા છે. એટલે એ તલવારને તમે એમ કહો છો કે એને કામ નથી આવી. અહીંયા ભુજરમોરીમાં 2300 રાજપૂતાણીઓનો તલવાર કર્યો અને શ્રદ્ધાંજલિ આપી. 5000 દીકરાઓએ તલવાર રાજ કરીને શ્રદ્ધાંજલિ આપી. તલવાર હમણવી એ અમારો ડાબા હાથનો ખેલ છે. અને અત્યારે તો તલવારને મ્યાનમાં કરી છે, અને મ્યાનમાં રાખી અને આપણે આપણી લડત ચાલુ રાખવાની છે કે આપણે શિસ્તથી આગળ વધવાનું છે. પણ તલવાર હમણવાનું ભૂલ્યા નથી, એટલું સમજી લેજો. પણ આપણે આ સમયમાં સ્કિલથી કામ આપવાનું છે. અત્યારે આપણી તલવારી આપણી વોટ બેંક છે, અને આપણે એના દ્વારા જ આપણું યુદ્ધ લડવાનું છે. એ યુદ્ધ આપણે એવું લડીશું કે વોટ બેંક દ્વારા ખ્યાલ આવશે કે રાજપૂત સમાજ શું છે. અત્યાર સુધી રાજપૂત સમાજની અવગણના થઈ છે, ક્યાંય એને ધ્યાનમાં લીધો નથી. એને એમ કે એ તો 6% રાજપૂત છે, પણ ખ્યાલ નથી કે ઇતિહાસને એને ઉજળો રાખવા માટે અમારા રાજા મહારાજાઓ સમર્પિત થયા હતા. આ ભુજરમોરીના યુદ્ધમાં 30,000 જે કોઈ બધાય બલિદાન આપ્યા હતા. ત્યારે 14 વર્ષનો બાળક, એક એવડા નાના બાળકો જ ત્યાં હલારમાં જીવિત હતા. આ રાજપૂતની સંખ્યા ઓછીનું હોવાનું કારણ પણ એ આપણા ઉજળા ઇતિહાસ છે. એ પોતાના માટે નહીં પણ અન્ય માટે એ ખભા થયા છે, ત્યારે આવા ઉજળા ઇતિહાસ બન્યા છે. આ કાલી જે પરમ દિવસે રેલી હતી અને એના કારણે જે ઘરે ઘરે બધા મહેમાનો ગોઠવાઈ ગયા હતા, એમાં એક બેને મને કીધું તમને આમાં ફાયદો થવાનો છે. મેં કીધું રાજપૂતના ભાઈઓ કે બહેનો ક્યારે તે પોતાના ફાયદા માટે એને જોયું જ નથી, જોતા જ નથી. એ હંમેશા બીજા માટે જ લડ્યા છે. એને ગાય, દીકરીઓ, બહેનો, બેટી કે જમીન માટે એ હંમેશા બીજા માટે જ કુરબાન થયા છે. અને આમાં આજે અમારી નારી અસ્મિતાની જે વાત આવી છે ને, એટલે કાંઈ કોઈને લેવાનું નથી. આ બધા એક એવા પ્લેટફોર્મ પર આવ્યા છીએ કે ખમીરીની વાત આવી, અમારા ઇતિહાસની વાત આવી છે ને, એને આજે આવી રીતે ખંડિત કર્યો, કાલે બીજા કઈ રીતે કરશે? જેને લીલુડા માથા આપી દીધા હોય એના ઇતિહાસ વિશે આવી રીતે કેમ બોલી શકાય? અને તમને તમારા 5 ઇંચના પટ્ટાનું એટલું બધું આમ કહેવાય ને કે સત્તાના મોહમાં તમને એનું ગર્વ છે, તમને એનો અહમ છે કે તમને એનો મદ છે. તો એ 5 પટ્ટાનો કેસરીયો કલર તો અમારા રાજપૂત ભાઈઓનો હતો.
અમારા દાદાએ એને કેસરી રંગથી વણ્યો છે, એના બલિદાનથી એને કેસરીયો કર્યો છે. તો ઈ કેસરી 5 ઇંચના પટ્ટાનો તમને મત, તો અહીંયા તો 9 મીટરની પાઘડીઓ પહેરાય છે, 5.5 મીટરની સાડીઓ પહેરાય છે. તો એની પાસે કેટલી શક્તિ ને તાકાત હશે? ઈ 5 મીટરનો તમારો કેસરીયો પટ્ટો તો તમને પાવર બેંક લાગશે. અમારી પાસે તો પાવર હાઉસ છે, અને ઈ પાવર હાઉસની શક્તિ કેટલી હશે હજી દેખાડી નથી. પણ અત્યારે તમે જોઈ શકો છો, ગામડે ગામડે ક્યાંય તમને ભાજપની મીટિંગ નથી થવા દેતા. નો એન્ટ્રી, નહીં સભા. 10 બાય 15 ના રૂમમાં એને મીટિંગ કરવી પડે છે ને સભા કરવી પડે છે. આ પરિસ્થિતિ આવી ગઈ. રાજપૂત સમાજને તમે નાનો ગણ્યો, એમ તમને ખ્યાલ નથી. એની તાકાત નાની નહોતી, એની સંખ્યા નાની હતી, પણ અત્યારે અન્ય જ્ઞાતિના બધા જ આપણી સાથે જોડાયેલા છે. દરેકે દરેક જ્ઞાતિને જે કચડાયેલો વર્ગ હતો એને ખબર છે કે રાજપૂત સમાજે અમને ખૂબ આગળ લાવ્યા છે. અમારું બહુ બધું એ લોકોએ ધ્યાન રાખ્યું છે. રબારી સમાજ કે કોઈ પણ વ્યક્તિ, અત્યારે દરેકે દરેક સમાજ આપણી સાથે જ છે, અને એની શક્તિ આપણને મળી છે. એ બધાના સાથ સહકાર એ બધા ક્યાંક ક્યાંક અંદરથી ગવાયા છે, એટલે બધા આપણી સાથે જોડાયા છે. અને આ એક નાના વર્ગની તમને તાકાત હવે ખ્યાલ આવશે કે ક્યાંય સભા નથી થતી, ક્યાંય રેલી કાઢી હોય તો બહુ તકલીફ પડે છે. એ હવે રિઝલ્ટ ઉપર તમને એની અસર થશે. એને ખાસ આપણે 7 તારીખે જે મતદાન કરવાનું છે ને, ત્યારે જ આપણે આપણી તાકાત દેખાડશું. અને એમાં એક એક વ્યક્તિ 10-10 ને સમજાવશું કે આપણે મતદાન કરવાનું, 100% મતદાન કરવાનું, અને હવે ક્યાં મત કરવાનું એનો ખ્યાલ આવી જશે. આપણી આરજુ, આપણી રિક્વેસ્ટ, આપણી નમ્રતા, આપણી વિનમ્રતા આપણે ક્યાં સુધી એમને રિક્વેસ્ટ કરી, છતાં એ વાત ત્યાં સુધી પહોંચી નહીં. રાજપૂત સમાજના સમાનની વાત આવી ત્યાં સુધી એમને પહોંચી નહીં. તો હવે એનું પરિણામ પણ એને ભોગવવું જ પડશે. આ રાજપૂત સમાજ કે અન્ય ક્ષત્રિય રાજપૂત સમાજ આપણી સાથે જે જોડાયેલા છે તે બધાએ હવે 7 તારીખે વોટ બેંક ઉપર એમનું બતાવી દેવાનું છે કે આપણી તાકાત, આપણી શક્તિ શું છે. પહેલા એમનો મત એવો હતો કે અમે 26 સીટ હાંસલ કરી લઈશું. સાહેબે પહેલા કીધું એમ કે કદાચ ઈવીએમ મશીનમાં કાંઈ ખામી હોય કે જે કાંઈ બનતું હોય તો જ આટલો અભિમાન ને આટલો પાવર હોય. 26 એકર વીઘામાં, 26 એકર જમીનમાં એમને કમળના ફૂલ ખીલવાતા, પણ એના વિનયની વાડ હતી જ નહીં, વિવેકની વાડ હતી જ નહીં. એટલે રોજડું ઘૂસી ગયું. 26 વીઘા ઉપર કમળને એને પથારી ફેરી નાખી. હવે તમે જોઈ લેજો કે 26 ફીટ ઉપર કમળ કેમ આવે છે. શક્ય જ નથી. એટલે આ એક તો તમે કયા સમાજ સાથે તમે એની અવગણના કરી, જેટલી અવગણના કરતા આવ્યા ને ત્યાં સુધી આપણો સમાજ ક્યારેય તે ઉગ્ર અવાજે આવ્યો નથી, કીધું નથી કે અમને ટિકિટ નથી આપી, અમને આમ છે, અમને આ છે. અત્યાર સુધી અન્યાય થતો આવ્યો, છતાંય તે એ બહુ સમજદાર વર્ગ છે, શિક્ષિત વર્ગ છે, એને એનો આક્રોશ નથી બહાર લાવ્યા. પણ આ આક્રોશ ક્યારે આવ્યો? તમે એના પૂંછડી પર પગ મૂક્યો, એની અસ્મિતા ઉપર તમે વાર થયા, એની સંસ્કાર ને સંસ્કૃતિ ઉપર તમે વાર થયા ત્યારે. અને જે વ્યક્તિ આવા લીડરને ટિકિટ આપો એ ભારતની સંસ્કૃતિ બચાવશે. ભારતની સંસ્કૃતિ કે ભારત વર્ષની કે વિશ્વની સંસ્કૃતિ આ રાજપૂતાણીએ બચાવી છે. રાજપૂતાણીઓની માન મર્યાદા, વિનય વિવેક, આજે હજારો બહેનો એક તાલુકે જિલ્લે જઈ રહ્યા છે, પણ તમે એના પહેરવેશ ઉપર નજર કરો, એને એની માન મર્યાદા ને વિનય વિવેક એને કેટલા શોભી રહ્યા છે. અને અન્ય જ્ઞાતિના પહેરવેશ તમે જુઓ, પશ્ચિમની અસર અહીંયા આવી ગઈ છે. અહીંયા તો સંસ્કૃતિની પૂરેપૂરી મર્યાદા સભર મૂર્તિઓ અમારી માતા બહેનો છે, અને આજ તમારા સંસ્કાર અને અસ્મિતાને ભારત વર્ષને ટકાવી રાખશે. તો કેમ એના ઉપર તમે આજે એવા વ્યક્તિને તમે લીડર તરીકે ટિકિટ આપો છો? એ શું આવતી પેઢીને પ્રેરણા આપશે? ભાઈએ કીધું એમ કે એના ભૂતકાળ શું છે, એનું વર્તમાન શું છે, છતાં એ એક વ્યક્તિ માટે થઈ તમે આવડા મોટા રાજપૂત સમાજ સાથે તમે વિરોધમાં આવ્યા. એટલે હવે એનું પરિણામ તો આપણને ભોગવવાનું જ આવશે. અને આ બાબતે આપણે બધા આજે જોડાયા છીએ, સંગઠિત થયા છીએ, તો હંમેશા જોડાયેલા જ રહીશું. કદાચ કોઈ એક બે એવા નિવેદન આપી દે કે સંકલ્પ સમિતિ શું છે અમને ખબર નથી, આ ગુમરાહ કરે છે, તો એ પોતાના સ્વાર્થ માટે ક્યાંક હશે,
બાકી સંકલન સમિતિ ઉપર 100% પૂરેપૂરો ભરોસો મૂકજો. એકો એક હોદ્દેદાર, એકો એક વ્યક્તિ બહુ નિષ્ઠાવાન, બહુ પ્રમાણિક અને કર્મઠ છે. કોઈ એવા ખરીદા એવા નથી. એટલે આજે સંકલ્પ સમિતિ ઉપર વિશ્વાસ મૂકજો. એક બે ના નિવેદન ઉપર ન જતા પાછા બ્રેકિંગ ન્યૂઝ, ક્ષત્રિય રાજપૂત સમાજમાં ભંગાણ. ક્યારે ભંગાણ આવ્યું નથી, પડ્યું નથી, પડશે નહીં. એક છે અને એક જ રહેવાનો છે. 148 સંસ્થા ગુજરાતની છે, 90 તો આની સાથે જોડાયેલી છે. બાકી બધી સંસ્થા અત્યારે જોડાઈ અને આ સાથ સહકાર આપી રહી છે. એ ખરેખર આપણને એમ થાય કે પોતે કાલે ગરમીમાં આટલી બધી બારડોલીમાં અમે ગયા, ઘણા બધા કે બેન આપણે કેટલી ગરમી લાગતી, ગરમી બહુ છે. અંદરની મેં કીધું એટલી ગરમી લાગી છે ને આ ગરમી જ નથી લાગતી. આ દવ તો એકો એક રાજપૂતાણીને, દીકરાઓને, ભાઈઓને, 80 વર્ષના બાપુને લાગ્યો છે. આ એટલો દમ લાગ્યો છે ને કે કદાચ હવે ગુજરાતમાં નહીં, રાજસ્થાન ને યુપી ને ઉત્તરાખંડ સુધી તે આની જવાડા પહોંચશે. એટલે આ પક્ષને ઘણું બધું નુકસાન થશે. અને એ તો જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે જ ખ્યાલ આવશે કે એકલા રાજકોટ ઉપર નહીં, 8 થી 10 ટિકિટ એની ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એકો એક દીકરો અત્યારે પ્રયત્ન કરી રહ્યો છે. રાજપૂતનો દીકરો અત્યારે આપણે વોટ્સએપમાં ખોલશું, જોશું આ ગામમાં આટલા ગામની સભા બંધ, અહીંયા પ્રવેશ બંધ, અહીંયા આ બંધ. આ બધું ક્યારે બન્યું છે? જ્યારે બધાય લાખો રાજપૂત એક થયા છે, ક્ષત્રિય રાજપૂત બધા એક થયા છે, અન્ય જ્ઞાતિ બધા આપણી સાથે એક થયા છે, ત્યારે આ અવાજ અને આ સૂર. અને એમ થાય છે કે મોદી સાહેબ તમારા સુધી કેમ ન પહોંચ્યો? આપ તો બહુ સ્ત્રી સશક્તિકરણના હિમાયતી હતા. તમે તો બહુ નારીનું સન્માનની વાત કરતા હતા. તો આજે જ્યારે અમારા સન્માનની વાત આવી, અમારા બહેનો દીકરીઓ 1000 તમને ટપાલ લખ્યા, ક્યાં સુધી તમને રિક્વેસ્ટ કરી, ક્યાં સુધી મનામણા કર્યા, પણ છતાંય તમે તો ગુજરાતને, તમારી આ ભૂમિ ઉપર તો તમે નજર જ ન કરી. એટલે હવે એનું પરિણામ તમારે ખરેખર ભોગવવાનું આવશે. કે એક તોફાની દીકરો હોય, એ વંઠી ગયો હોય, એને વ્યસન થઈ ગયા હોય અને એને છતાંય તમે છાવરતા હોય ને, તો એનું પરિણામ શું આવે એ માતા પિતાએ ભોગવવાનું છે. આજે એ પરિણામ હવે તમારે ભોગવવાનું આવશે. બાકી અમારા ક્ષત્રિય રાજપૂત સમાજ એ હવે બધા જાગી ગયા છે અને એના પરિણામો હવે બધા જે 4 જૂને રિઝલ્ટ આવે ને ત્યારે જોઈજો. મને તો હવે સંકલ્પ સમિતિને કે અથવા બધા મોટા મહાનુભાવોને એક રિક્વેસ્ટ કરવાનું કે કહેવાનું મન થાય છે કે આપણા રાજપૂત સમાજનો જ એક પક્ષ બનાવો, આપણી જ એક પાર્ટી બનાવો. આપણા રાજપૂત સમાજમાં જે એમના કહેવાય ને કે ક્ષમતા છે, એમની શક્તિ છે રાજ કરવાની. સાચું રામ રાજ્ય જો ક્ષત્રિય રાજપૂત સમાજ આવશે ને તો જ સાચું રામ રાજ્ય આવશે. એનામાં નૈતિકતા છે, ઉચ્ચ આદર્શ મૂલ્યો છે અને એ હંમેશા બીજા માટે જ એ કાંઈ કાર્ય કરે છે. સ્વાર્થ તો એને આવ્યો જ નથી. ત્યારે હવે આપણે એ મુહિમમાં આગળ વધશું. હવે એ બધા સંકલ્પ સમિતિ અથવા મહાનુભાવો મોટા આપણને જે આદેશ કે એ પ્રમાણે આ એક વિચારવા જેવું તો ખરું જ. અને ત્યારબાદ એક પછી હવે બધા એક ખડો એ પસાર કરવાનો છે કે જેમ ઓફિસરોને, સરકારી કર્મચારીઓને 58 વર્ષે અને 60 વર્ષે રિટાયરમેન્ટ આવે છે, તો તમારે રાજકારણી વાળાને 70 વર્ષ લગી લડવાનું? તમારે રિટાયરમેન્ટ નથી આવતું? આ 60 તમારી 60. એટલે હવે બધાય તમે 60 વર્ષ પછી બેસો, એવો એક આપણે કાયદો લાવી અને બધાને બેસાડી અને આપણે ક્ષત્રિય રાજપૂત સમાજ શું છે એની તાકાત દેખાડી. દરેકે દરેક વ્યક્તિ વોટ બેંક સુધી જજો. આપણું સુરક્ષા ચક્ર આપણી એકતા છે અને રક્ષા ચક્ર આપણા સંયમિત જીવન છે. શિસ્ત એ આપણું ખરેખર રક્ષા ચક્ર છે. એટલે શિસ્ત અને સંયમથી મતપેટી સુધી જજો અને તમે રિઝલ્ટ બતાવી દેજો. દરેકને લઈ જજો. પરછી સામે આવે 3 સેકન્ડ સુધી બટન દબાવેલું જ રાખજો. અને ક્યાંય કદાચ હવે 12 ને C ના ઘણા બધા નામ ન નીકળે તો ત્યાં આધાર કાર્ડ આપીને નામ કઢાવજો, મત આપજો. અને નામ આવે ત્યાં સુધી એમ ક્યાંય થઈ ગયું મત પછી જ બહાર નીકળજો, નહીતર ખખડાવશે, ચાલો ચાલો આ ઉતાવળ કરાવશે. પણ નહીં જાતા. 100% મતદાન, નાના મોટા જે મતદાનમાં આવતા હોય બધાને લઈ જાજો. અને પૂરેપૂરો આપણે હવે આપણી તાકાત મત બેંક ને મત બુથ સુધી જ પહોંચવાનું છે. આપ સર્વે મહાનુભાવો પધાર્યા અને આપે મને જે બોલવાની તક આપી એ બદલ હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરા રાજપૂત યુવા એસોસિએશન નરેશજી પહેલા તબિયત સારી નથી છતાંય આવડું મોટું આયોજન કરી અને આ શોર્ટ ટાઈમમાં આટલું બધું ગોઠવું. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો.
જે વડીલ પધાર્યા છે સર્વેનો, જે સંસ્થાન પધાર્યા છે સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. જય ભવાની. નમસ્કાર. છાત્ર જય ભવાની. हमसे जो टकराएगा બાર બાર પસ્તાએગા, हमसे जो टकराएगा બાર બાર પસ્તાએગા. મિત્રો, આપણા વક્તાઓ હૃદયની લાગણીથી ખૂબ જુસ્સાભેર પોતાનું ક્ષાત્ર તેજ બતાવી રહ્યા છે. આખો હોલ અને આખું પટાંગણ ક્ષત્રિય ભાઈઓ અને બહેનોથી ભરચક બન્યું છે, એનો અમને આનંદ છે. ઇન બિટવીન આપણી વચ્ચે આ વિસ્તારના માજી કોર્પોરેટર મકરપુરાના શ્રી લાલસિંહજી બાપુ, રાજપૂત એસોસિએશનના મહામંત્રી, મહિલા મહામંત્રી જ્યોતિકાબા રાહુલજી, આ જ વિસ્તારના જયમીનસિંહજી રાજ, વડોદરા એસોસિએશનના જસવંતસિંહજી સેનોરા, જાણીતા પત્રકાર ભરતસિંહજી રાઠોડ અને એ સિવાય બીજા અનેક અમારી કારોબારી ટીમના સભ્યો પણ ઉપસ્થિત છે. હવે એવા એક પ્રખર વક્તા શ્રી લખન દરબાર. હવે વક્તાઓને વિનંતી કરીશ કે બહુ સરસ તમે વાત કરો છો, પણ થોડીક ટૂંકમાં કરજો, જેથી આપણા કાર્યક્રમને આપણે વેગ આપી શકીએ. फानुस बन के जिसकी हिफाजत हवा करे, फानुस बन के जिसकी हिफाजत हवा करे, वो सम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. लाल सिंह जी, हाँ, लखन सिंह. જય ભવાની. ભવાની હાથ ઊંચા કરીને આપણે સૌ લોકો નારો લગાવીશું અને આપણી માંગ સૌએ કીધી કે મોડી પહોંચી, પરંતુ હવે આપણો જે સંકલ્પ છે લોકો સુધી પહોંચી જાય, સરકારો સુધી પહોંચી જાય, એની માટે બે હાથ ઊંચા કરીને નારો લગાવીશું. જય ભવાની. 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 પરમ પૂજ્ય સમાજના ભીષ્મ પિતામહ વિક્રમસિંહ દાદાના સાનિધ્યમાં આજે આટલી મોટી સંખ્યામાં સમાજ ભેગો થયો હોય અને સમાજની અસ્મિતા માટે ભેગો થયો હોય, ત્યારે આપ સૌને નતમસ્તક વંદન કરું છું. તેમજ આ સમાજના સ્ટેજ પર આપણા સૌના આદરણીય સન્માનીય વડીલ બંધુઓ જેમને આયોજન કર્યું છે અને સમાજ માટે તમે સૌએ પણ સમય કાઢ્યો છે. ખરેખર હવે સમય કાઢવાનો અને ઘણું બધું કાઢવાનો સમય આવી ગયો છે એવું લાગે છે. ત્યારે આ સમગ્ર ઘટના બની અને જ્યારે આ ભીડ નેતા, અનુભવી નેતા, વરિષ્ઠ નેતા એવા પુરુષોત્તમ રૂપાલા દ્વારા વાણી વિલાસ કરવામાં આવી, ત્યારે વિડીયો વાયરલ થયો અને સૌ લોકોએ જોયું. અને નાનામાં નાના વ્યક્તિ જે ગામડામાં રહેતો હોય, જે નોકરી કરતો હોય, એ વ્યક્તિને પણ દુઃખ થયું. અને ત્યાર પછી આપણે સૌએ સંકલન સમિતિને બિરદાવવી જોઈએ, સંકલન સમિતિને સલામો કરવી જોઈએ, કારણ કે આ સમગ્ર આંદોલનની જે દોરી સંચાર કર્યું અને ત્યાર પછી આપણા અવાજને દિલ્હી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એમાં પણ શિસ્તબદ્ધ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, નૈતિકતાના ધોરણે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આપણે સૌ મળીને સંકલન સમિતિનો આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ સંકલન સમિતિમાં જે પણ સભ્યો છે, જે પણ આદરણીય વડીલો છે, એમને અત્યાર સુધી જે પણ નિર્ણયો લીધા છે એમાં નિર્ણયમાં એક પણ જગ્યાએ કચાશ નથી અને ભવિષ્યમાં પણ કચાશ નહીં આવે. પરંતુ આપ સૌને એટલું કહેવા માંગુ છું કે આ ચૂંટણી લોકસભાની છે. આ ચૂંટણી લોકસભાની છે. 5 લાખ, 6 લાખ, 7 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, 5 લાખ અલગ અલગ લીડો આવતી હોય છે. કદાચ એટલા માટે આ લોકોએ ટિકિટ નહીં કાપી હોય કે મોટી લીડ છે, 2 લાખની, 4 લાખની, 5 લાખની. પરંતુ આપણા સૌને જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે આ વખત તો મોટી લીડ છે. 1-1.5 વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયત આવે છે, તમારી પથારી ફેરવી નાખી જેટલું છે. આમાં તો કદાચ કોઈક બચી હોય જશે,
બચી જાય ને કોક ને કોક તો બચવાનું, પરંતુ જિલ્લા તાલુકા 1-1.5 વર્ષ પછી આવે છે. આપણે સૌએ કમર કસી લેવાની છે, આ બાબત ભૂલવાની નથી. સર્વપ્રથમ સંકલન સમિતિના આપણા વડીલ બંધુએ સ્પષ્ટ રજૂઆત કરી, એમની જોડે સરકારના તમામ નેતાઓ એમની જોડે રજૂઆત કરવા માટે એમને પણ વાત કરી, અને એમને એક જ વાત કરી, કોઈ સમાધાન નહીં, સમાધાન એક જ, આની ટિકિટ કાપો. ત્યારે એ તમામ જગ્યાએ સાચી રીતે નિર્ણયો લીધા, અને આપણે ગૌરવપૂર્વક એવું કહેવું પડે કે આ સંકલન સમિતિના દોરી સંચારના કારણે આપણે સૌ લોકો જિલ્લે જિલ્લે, ગામડે ગામડે ભેગા થઈ રહ્યા છે અને કાર્યક્રમો થઈ રહ્યા છે. પરંતુ આજે વ્યક્તિને મારે વાત કરવી છે, જે વ્યક્તિએ ઘણીવાર રાજ્યસભામાં, સંસદ સભામાં અલગ અલગ જગ્યાએ નેતૃત્વ પણ કર્યું છે. એ વ્યક્તિ રૂપાલા દ્વારા જ્યારે આવી વાણી વિલાસ કરવામાં આવે છે, ત્યારે ઘણીવાર તો હું કોઈ લાઈવ વિડીયોમાં પહેલા એમને જોતો હતો, ત્યારે બધા કહેતા હતા નેતા છે. મેં કોઈ નેતા નહીં, આ તો ડાયરેક્ટ કોઈ કલાકાર જેવો લાગે છે માણસ. વાતો તો એની કંઈકની હોય છે, અને જ્યારે વાણી વિલાસ કર્યો ત્યારે ખબર પડી કે આ એટલો નાલાયક વ્યક્તિ છે. એ વ્યક્તિ એ સમાજ માટે બોલી રહ્યો છે, જે સમાજે તો પોતાના રાજા, રજવાડા, મા ભારતીના શરણોમાં બલિદાન કરી દીધા છે. સમાજે પોતાનું નથી વિચાર્યું, જે સમાજે તમામ સમાજ માટે માથા આપ્યા. અને જ્યારે સરકારો એવી વાતો કરતી હોય કે પાટીદારોને, દરબારોને આમને સામને લાવી દઈએ, ત્યારે હું સરકારોને કહેવા માંગુ છું કે ક્ષત્રિય કોઈ દિવસ જાતિવાદી ના હોય, અને જે જાતિવાદી હોય કોઈ દિવસ ક્ષત્રિય ના હોય. આ સરકારોને, આ રૂપાલાને ભાન નથી કે તું એ સમાજની વાત કરે છે, તું એ સમાજમાં વર્ગ વિગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે, જે સમાજે તો 18 વરણ માટે પોતાના માથા આપી દીધા. આજે વાત કરવી છે, હું વર્ષોથી બોલતો આવું છું, આજથી નહીં, કે જ્યારે અમેરિકાના પ્રધાનમંત્રી, કેનેડાના પ્રધાનમંત્રી, એમનો જન્મદિવસ હોય, એમનું કંઈક મોટું કામ હોય, ત્યારે ભારત દેશના ટોચના નેતાઓથી લઈને નીચે લગીને બધા લોકો ફેસબુક ભરી દે, બધી સમાચારોમાં બધે ચાલી જાય, બધા ફેસબુકમાં ટ્વીટ કરે, જન્મદિવસની અમને શુભેચ્છાઓ, આ કાર્યક્રમ, પેલો કાર્યક્રમ, ત્રીજો કાર્યક્રમ. મારે પૂછવું છે, જ્યારે આપણા મહાન રાજવી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાહેબનું, મહારાજા સાહેબની જન્મ જયંતિ હોય, ત્યારે કોઈ સરકારમાં કેમ કોઈ કાર્યક્રમ નથી ઘડવામાં આવતો? ત્યારે કેમ કશું કોઈ કાર્યક્રમ નથી ઘડવામાં આવતો? જ્યારે રાજા મહારાજોની જન્મ જયંતિ હોય, જ્યારે ઇતિહાસની વાતો હોય, ઇતિહાસના દિવસો હોય, એ દિવસો લોકોને યાદ કરવામાં કેમ નથી આવતા? ત્યારે તો માત્ર રાજપૂત ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એ દિવસો મનાવતી હોય, કાર્યક્રમો કરતી હોય, પરંતુ આજકાલના પિક્ચરો એવા છે, આ સરકારમાં બધું એવું ચાલે છે કે આપણે જોઈએ છે કે જ્યારે આ બધી વાતો હોય, જન્મદિવસ મનાવવામાં આ થાય, પેલું થાય, બીજા ધાર્મિક પ્રોગ્રામ બધું થાય, બધાને વંદન છે, પરંતુ જ્યારે આ રાજપૂત સમાજનો સોનેરો ઇતિહાસની જગ્યાએ અજબ પ્રેમ કી ગજબ કહાની ને આ ને પેલું ને ફલાણું બતાવવામાં આવે ને, ત્યારે એવું થાય કે આ રાજપૂત સમાજનો સોનેરો ઇતિહાસ આ લોકો મિટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણે સૌએ જોયું પણ છે. એનું કારણ એ છે કે જ્યારે પણ મેં લાઈવ જોતો હતો, અને આપણા દાદા સાહેબ જ્યારે વાત કરતા હતા, ત્યારે એમને તમામ રાજપૂત સમાજના નેતાઓ ગણાવ્યા કે આટલા નેતાઓ આ જગ્યાએ, આટલા નેતાઓ આ જગ્યાએ, આપણા નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. એમને સમગ્ર વાત કરી. ત્યારે હું એટલું ચોક્કસથી કહું છું કે 100% સાઇડલાઇન કરવામાં આવ્યા છે. હું એટલું ચોક્કસથી કહેવા માંગુ છું કે આજ ભારતીય જનતા પાર્ટીમાં આપણા સમાજના મોટી સંખ્યામાં ધારાસભ્યો હોત, મોટી સંખ્યામાં સંસદ સભ્યો હોત, એકતા હોત, તો દિલ્હી સુધી એ લોકો પહોંચે અને આપણો અવાજ ત્યાં આગળ ઉઠાવીને આ રૂપાલાની ટિકિટને એને ઘેર ભેગો કરી દેતા. પરંતુ પરિસ્થિતિ એવી બની સાહેબ કે આપણા સમાજના નેતાઓને ઘેર ભેગા કરવામાં આવ્યા, અને જ્યારે આપણે માંગણી કરી ત્યારે આપણા લોકો બિચારાને બોલવું પણ હોય. સાહેબ, હું હકીકત વાત કરું છું, કેટલા આપણા લોકોને બોલવું, પરંતુ હું બોલું અને શું થશે, હું બોલું અને શું થશે? આપણે સભે જોયું છે, અનેકો આંદોલનો થયા છે,
ત્યારે એમના સમાજના સંસદ સભ્યો હોય, ધારાસભ્યો બધા એક થઈને જતા હોય, પરંતુ આપણી નેતાગીરી તોડી નાખવામાં આવી છે. આપણી નેતાગીરી તોડી નાખવામાં આવી છે. ત્યારે આપણી નેતાગીરી દરેક પક્ષમાં બને, દરેક પક્ષમાં એકમાં નહીં. જો તમારો નેતા તમારા પક્ષમાં કોઈના બી પક્ષમાં આગળ હશે તો તમારો અવાજ ઉઠાવશે, પણ મોટી સંખ્યામાં જૂથબળ હોવું જોઈએ. જૂથબળ નથી, એનું આ પરિણામ છે. અને આપણે સૌએ મળીને જ્યારે આપણે સૌ ભેગા થયા છે ત્યારે સૌએ નાનામાં નાના વ્યક્તિએ મળીને હવે આ આંદોલન શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યું છે. સંકલન સમિતિના આગેવાનો જે રીતે આગળ કહેશે એ રીતે આપણે સૌએ કામ કરવાનું છે. પરંતુ છેલ્લે એક વાત કરી દઈશ કે ચૂંટણીઓ આવે કે ચૂંટણીઓ જાય, ગમે તે થાય, પરંતુ ભાઈઓ ભેગા રહેશો ને તો ઇતિહાસ આપણા મહારાજાઓ રચેલો છે અને આપણે પણ રચીશું. એની સાથે બે હાથ ઊંચા કરીને જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય રાજપૂતાના, જય રાજપૂતાના, જય રાજપૂતાના, જય રાજપૂતાના. અને મારા મહેન્દ્રસિંહ રાઠોડ જે કરણી સેના પ્રવક્તા છે, કેટલા દિવસથી તમે લોકો જોવો છો, હમણાં જ એમના ઘેર પોલીસ આવી હતી અને પોલીસે જયારે એમને નજર કેદ કર્યા ત્યારે હું એમના મામા કહું છું, ત્યારે મહેન્દ્રસિંહ મામા જયારે ઘરે નતા અને મામી ઘરે હતા ત્યારે એમના ઘરે જેને તપાસ કરવામાં આવી ત્યારે ગૌરવ સાથે કહી શકું છું કે મામીએ એવું કીધું કે તમે જો મારા પતિને શોધવા આવતા હોય અને એવું વિચારતા હોય કે વિરોધ નહીં થાય, ત્યારે હું બેઠી છું, હું બંગડીઓ ફેંકીશ અને બતાવીશ કે બંગડીઓ પહેરી લો, હવે બહુ થયું તમારું કામ. જય ભવાની. વક્તાઓના જોશ અને જુસ્સો વધતા જાય છે. દરેક વક્તાને વિનંતી કે સમય મર્યાદા ખાસ ધ્યાનમાં રાખે અને કોઈ પણ સંજોગોમાં 5 મિનિટથી વધારે નહીં. આમ તો 3 મિનિટથી વધારે ન બોલે તો વધારે સારું, કારણ કે આમ કોઈને પણ અહીંયા બોલવાની છૂટ છે. પણ અત્યારે હું ખાસ જાંબુઘોડાથી પધારેલા ઉર્મિલાબા રાણા અહીંયા પધાર્યા છે અને પોતાના વિચારો ટૂંકમાં રજૂ કરવા માગે છે. અહીંયા બેઠેલા વક્તાઓને પણ વિનંતી કે આપ પોતાના વિચારો રજૂ કરવા હોય તો ટૂંકમાં અહીંયા રજૂ કરશો એવી આપને ખાસ વિનંતી. મારા આદરણીય વડીલો, આગેવાનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, સૌને જય માતાજી. આમ તો અમારા આગેવાનોએ બધા જ મુદ્દાઓ આવરી લીધા છે. જે પણ કહેવા માંગતા હતા એ બધું ઘણું જુસ્સા સાથે આપણી અંદર જોશ જગાડ્યો છે, એમણે બધું કહી દીધું છે. ફક્ત હું એટલું જ કહેવા માંગુ છું કે લોકશાહી છે એટલે લોકશાહીમાં આપણે લોકશાહીની ઢબે એમનો સામનો કરીએ, એમને જવાબ આપીએ. આપણે શસ્ત્રો તો આપણે બહુ ચલાવ્યા છે, હવે આપણે બ્રહ્માસ્ત્ર ચલાવવાનો સમય આવ્યો છે. બ્રહ્માસ્ત્ર ચલાવીને આપણે એમને બતાવવાનું છે. જે રૂપાલા સાહેબ આપણે તો બેઠેલા હતા, 75 વર્ષમાં ક્યારેય ઊભા જ નથી થયા, પોતાના માટે આપણે ક્યારેય અવાજ જ નથી કર્યો. આપણને આપણી સાથે ગમે એટલા અન્યાય થાય છે, આપણે કાંઈ બોલ્યા નથી, આપણે આપણી ખાનદાની મૂકી નથી. પણ રૂપાલા સાહેબ કે જે આટલા પીઢ વ્યક્તિ છે, જેણે 4 દાયકા રાજકારણમાં કાઢ્યા છે, જે ઇતિહાસકારોની સાથે ઉઠે બેસે છે, જેને ઇતિહાસનું આટલું નોલેજ છે, જે બહુ સારા વક્તા છે, જેમનું વક્તવ્ય અમે સાંભળતા અને એમ વિચારતા કે આ તળપદી ભાષામાં આટલું સારું વક્તવ્ય આપે છે, આપણે એમની પાસેથી કાંઈ શીખવું જોઈએ. જે કેન્દ્રના મંત્રી છે, જે શિક્ષક કમ પોલિટિશિયન છે, એવા પીઢ રૂપાલા સાહેબ પાસેથી અમે આવી આશા નથી રાખી. અમે એમની પાસેથી આવી આશા નથી રાખી કે આવા સમાજ માટે બોલશે કે જેનાથી આખો ઇતિહાસ ભરાઈ ગયો છે. ઇતિહાસના પાના જે સમાજના થી ભરાઈ ગયા છે, એમના કામોથી ભરાઈ ગયા છે. તો કોઈ લવરમુછિયો હોય, કોઈ નવો નેતા હોય જે બહુ મહત્વકાંક્ષી હોય, જેને ઇતિહાસનું નોલેજ ના હોય, એવું કોઈ વ્યક્તિ આવું બોલ્યું હોત તો આપણે એને જતું કરત.
કે છોકરું છે એને નોલેજ નથી એટલે બોલી ગયો હશે, પણ જ્યારે રૂપાલા સાહેબ આવું બોલી ગયા અને એના પછી પણ એને એનો રંજ નથી, એનું દુઃખ નથી, એમણે માફી માંગી પણ જાણે કુલડીમાં ગોળ ભાંગી દીધો હોય એવી રીતે, અને છેલ્લા બીજી વખત બી માફી માંગે છે તો જાણે અભિવાદન ઝીલતા હોય. એટલો મદ, એટલું અભિમાન સારું નથી. એટલે આ સમય આવી ગયો છે કે એમને આપણે બતાવી દઈએ, લોકશાહીમાં લોકશાહીની ઢબે આપણે એમને બતાવી દઈએ. બસ મારી એટલી જ પ્રાર્થના. છેલ્લા માતાજીને, મા જગદંબાને, મા ભવાનીને, મા હજાર હાથ વાળીને હું બસ એટલી જ પ્રાર્થના કરું કે અમારા શાસ્ત્ર ધર્મની રક્ષા કરજો, અમને માર્ગ બતાવજો અને અમને આમાંથી આગળ કરજો. જય ભવાની, જય માતાજી. ખૂબ ટૂંકમાં ઉષાબાએ પોતાના મનની વાત કરી. મિત્રો, આપણી વચ્ચે હાઈકોર્ટના એડવોકેટ અને બ્રાહ્મણ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત એવા શીતલબેન ઉપાધ્યાય પણ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ, અને સમગ્ર બ્રાહ્મણ સમાજ પણ આપણને આ પ્રવૃત્તિમાં સપોર્ટ આપે છે. એ પણ બ્રાહ્મણ સમાજનું નેતૃત્વ કરે છે. આપણે તાળીઓના ગણગડાટથી વધાવી દઈએ. માલધારી સમાજનું પણ આપણા અંજન. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે આ મંચ ઉપર મને અહીંયા બોલવાનો મોકો આપ્યો છે. હું મારી વાણીની શરૂઆત કરું ત્યાર પહેલાં ફરી એકવાર જોરથી જય ભવાની, જય ભવાની. મંચસ્થ સર્વે વડીલશ્રીઓ, માતાઓ, બહેનો, ભાઈઓ, જ્યારે જ્યારે યુદ્ધનું બ્યુગલ ફૂંકાયું છે ત્યારે ત્યારે ક્ષત્રિય સમાજની સાથે બ્રાહ્મણ સમાજ હંમેશા રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. આપણે ક્યારેય અલગ હતા નહીં અને ક્યારેય અલગ હોઈશું નહીં. પાર્ટીઓ તો ઘણી બનશે, ઘણી તૂટશે અને ઘણી બદલાશે. આપણે કોઈ પાર્ટી ઉપર ક્યારેય નિર્ભર હતા નહીં અને ક્યારેય નિર્ભર રહેશું નહીં, એ ચાહે કોઈ પણ પાર્ટી હોય. હા, ક્યારેક એવો સમય હતો હું પણ આ જ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતી હતી, પણ આ એ ભારતીય જનતા પાર્ટી નથી રહી જેને રાષ્ટ્રધર્મની પરિભાષા સમજાતી હોય, જેને નૈતિક મૂલ્યો હોય. આ એ ભારતીય જનતા પાર્ટી નથી રહી જે લોકોનું માન સન્માન જાળવતી હોય. અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ, યત્ર નાર્યંતુ પુષ્યંતે રમંતુ તત્ર દેવતાઃ. ભગવાન ત્યાં જ હોય છે જ્યાં નારીની પૂજા થાય છે. તો જો શ્રીરામના નામે વોટ લેવા નીકળ્યા હોય તો પહેલા નારીનું સન્માન શું છે એ જાણવાની એ બધાને જરૂર છે. આપણું જ્યારે જ્યારે ઇતિહાસ પણ જોઈ લે, યુદ્ધ થયા છે ત્યારે જ્યાં નારીનું અપમાન થયું છે ત્યાંથી યુદ્ધની શરૂઆત થઈ છે. નારી એ માતૃશક્તિ છે, નારી એ જન્મદાત્રી છે, નારી એ શક્તિ, એ ભગવાનની પ્રેરણા છે, એ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. અને જ્યારે એ નારીનું અપમાન થતું હોય ત્યારે એ ફક્ત નારીનું અપમાન નથી, સમગ્ર દેશનું, સમગ્ર ધર્મનું, સમગ્ર જાતિનું અપમાન છે. અને આવું અપમાન ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, કોઈ પણ સમાજ હોય ક્યારે સાખી લેવું જોઈએ નહીં અને ભવિષ્યમાં પણ સાખી લેશે નહીં. અને આજે હું આ મંચ ઉપરથી આપ સર્વેને ખાતરી આપું છું, બ્રાહ્મણ સમાજ તરફથી પણ, કે અમે સર્વે આપની લડાઈમાં સાથે જ છીએ, સાથે હતા અને સાથે રહીશું. વધુ નહીં કહેતા હું ખાલી એટલું જ કહીશ કે આ લોકોએ જે ધર્મનું રક્ષણ કરવાના, જે શાસ્ત્રનું રક્ષણ કરનારા, જે શસ્ત્ર